રાજકોટ જિલ્લાના સુપેડી ગામ નજીક ખાનગી બસમાં આગ લાગી। ધોરાજી પોરબંદર હાઈવે પર સુપેડી ગામ નજીક બસમાં આગ લાગી અને પોરબંદરથી મુસાફરો લઈને રાજકોટ તરફ જતી હતી આ બસના વાયરિંગમાં શોર્ટ સર્કિટને લીધે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। ડ્રાઈવર અને ક્લીનરની સમય સૂચકતાના લીધે મોટી જાનહાનિ ટળી છે। તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે। ત્યારે ધોરાજી નગરપાલિકાના ફાયર વિભાગે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો છે। તો બસમાં આગ લાગી હોવાનું જે અનુમાન લગાવવામાં આવ્યું છે, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે અને ડ્રાઈવર અને ક્લીનરની સમય સૂચકતાના કારણે જાનહાનિ ટળી છે। ડ્રાઈવર અને ક્લીનરે સમય સૂચકતા વાપરીને અને તમામ જે પેસેન્જર્સ હતા તેમને ઉતારી લીધા હતા અને રાજકોટ તરફ જે આ બસ જતી હતી તેમાં આગ લાગી હતી। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા વિક્રમસિંહ પાસેથી। વિક્રમસિંહ, જાણવા મળ્યું છે કે આગ લાગવાનું કારણ શું છે અને હાલમાં શું સ્થિતિ છે? ચોક્કસ જો વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામ નજીક એક ખાનગી ટ્રાવેલ્સમાં આગ લાગી હતી। ત્યારે ખાનગી ટ્રાવેલ્સ છે તે પોરબંદરથી ને મુસાફરો લઈને રાજકોટ તરફ હતી ત્યારે વાયરિંગના શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાનું સામે આવ્યું હતું। જી મિશન। જી, આભાર વિક્રમસિંહ માહિતી આપવા બદલ।